નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તે નાસ્તાના ટેબલ પર બેઠો હતો અને પોતાના પસંદગીના નાસ્તા તરફ નજર નાખી રહ્યો હતો. શું કરું, ખાવ કે નહીં? માં, તમે શું કરો છો? જ્યારે પણ હું ડાયટ પર હોઉં છું, તમે મજેદાર ખાણાપીણા બનાવીને મારી સામે મૂકી દો અને મારા ડાયટની કસોટી કરો છો. બળબડતા તે પ્લેટમાંથી પકોડા કાઢ્યા અને ખાવા લાગ્યો. એટલામાં તેની માં રબડીની પ્લેટ લઈને તેની પાસે આવી અને ખુરશી ખેંચીને બેસી ગઈ. વાહ, મારી માં આજે તો એકદમ શેફ બની ગઈ છે. આમ આ કઈ ખુશીમાં રબડી તેણે ચમચીથી પ્લેટમાં કાઢી અને ચાખી. વાહ માં, તમારા હાથમાં તો જાદુ છે, તેણે દિલથી ભરપૂર વખાણ કર્યા. એટલામાં તેની માએ ગળું ખંખેરીને પોતાનું હાસ્ય દબાવતા કહ્યું, પ્રેમ, મારી વાત સાંભળ. હા બોલો ને માં, હું સાંભળું છું. આમ હું કાનથી સાંભળું છું, આંખોથી નહીં. તે જાણતો હતો કે જ્યાં સુધી તે પોતાની માને આંખોમાં જોઈને જવાબ નહીં આપે ત્યાં સુધી તેઓ તેને વાત નહીં કહે. એટલે હસતા હસતા તેણે માને કહ્યું તો તેમણે તેના માથે હળવું ટાપલું માર્યું. હવે હું જે વાત કરવા જઈ રહી છું એ મારા માટે ખૂબ મોટી વાત છે. ખુશ ખબર છે, ગમ નથી. તું પણ સાંભળી લે. તેમણે વાત અધૂરી છોડી દીધી તો એકદમ તેણે નાસ્તામાંથી હાથ ખેંચી લીધો અને પૂરેપૂરું તેમની તરફ ધ્યાન આપવા લાગ્યો. શું વાત છે માં? તમે આટલા ગંભીર કેમ દેખાઈ રહ્યા છો? અને એવી વાત કઈ છે જેને તમે ખુશ ખબર કહો છો? તેની છઠ્ઠી ઇન્દ્રિય કામ કરવા લાગી કે ચોક્કસ કોઈ એવી વાત છે જે સાંભળ્યા પછી તે લાચાર થઈ જશે. અને એવું જ હતું. તારું લગ્ન નક્કી થઈ ગયું છે અને આ લગ્ન દાદાજીએ નક્કી કર્યું છે. આ સાંભળતા જ તેની આંખો ઉભરાઈ ગઈ. શું? આ તમે શું કહી રહ્યા છો? તે પોતાની જગ્યાએથી કરંટ ખાઈને ઊભો થઈ ગયો. અરે તું બેસ તો ખરો, આખી વાત તો સાંભળ. પણ તેને તેમની વાતને અવગણીને પોતાની વાત ચાલુ રાખી. મારું લગ્ન કોની સાથે અને ક્યારે? કોઈએ પૂછ્યું પણ નહીં. શું હું કોઈ જૂના જમાનાનો છોકરો દેખાવ છું જેની ચૂપીને તેની સંપત્તિ ગણવામાં આવે? તે ગુસ્સે થઈ ગયો અને આશ્ચર્યથી પોતાની મા તરફ જોવા લાગ્યો. તારું લગ્ન પૂનમ સાથે થઈ રહ્યું છે? શું પૂનમ? એકવાર ફરીથી તે ખુરશી પર બેસી ગયો અને પોતાના બંને હાથથી વાળ પકડીને ખેંચવા લાગ્યો. શું હું પાગલ દેખાવ છું કે મારા ચહેરા પર કોઈએ મૂર્ખનું ટેગ લગાવી દીધું છે? તમે લોકો મને શું સમજો છો? તેણે ખભા ઉછાળીને મા પાસે પૂછ્યું. મારાથી કોઈ ભૂલ થઈ છે? કોઈ ગુનો થયો છે? મને આવી સજા કેમ આપવામાં આવે છે? તેમણે પોતાના મોટા હેન્ડસમ દીકરાને જોયો જે આટલી સુંદર છોકરીનું નામ સાંભળીને પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યો હતો અને આશ્ચર્યથી વધુ તેના લહેકામાં અફસોસ હતો. ચૂપ રહે, અવાજ ધીમો રાખ. કોઈ સાંભળી લેશે તો શું કહેશે? તેણે અફસોસથી માથું ઝુકાવ્યું. કોઈ સાંભળી લે તો તમને ખૂબ ચિંતા છે, પણ તમારા દીકરાની લાગણીઓની નહીં. માં, હું એવી અપરિપક્વ અને બાળકી વિચારસરણીવાળી છોકરી સાથે લગ્ન કેવી રીતે કરી શકું જેનું ફેવરિટ કાર્ટૂન ટોમ એન્ડ જેરી હજુ પણ ટીવી પર આવે છે? તો તે ઉછળી પડી. અને પછી આખો દિવસ કાર્ટૂન નેટવર્ક ચાલે છે. શું એની સાથે લગ્ન કરીને હું પણ કાર્ટૂન નેટવર્ક બની જઈશ? તે બળબડતો બોલવા લાગ્યો તો તેની માં હસવા લાગી. હવે તું વધારે ચડાવીને બોલે છે. તે એવી પણ નથી જેવું તું વર્ણવે છે. ખૂબ સારી, સમજદાર અને ઘર સંભાળનારી. જો કોઈ પણ ન આવડતું હોય તો શીખવી દઈશું. તું ચિંતા કેમ કરે છે? તે વાંધો ઉઠાવતો ફરીથી પોતાની જગ્યાએથી ઊભો થયો અને જવા લાગ્યો. નાસ્તો તો પૂરો કરી લે. કરાવી દીધો ને તમે? પૂનમ જેવી કડવી ગોળીનું નામ લઈને. માં, એકવાર ફરીથી તમારા નિર્ણય પર વિચાર કરો. તેની માએ તરત હાથ જાળી લીધા. આ મારો નિર્ણય નથી, આ દાદાજીનો નિર્ણય છે. તને કોઈ મુશ્કેલી હોય તો દાદાજી પાસે જઈને આ વિશે વાત કર. તેમની સ્પષ્ટ લીલી ઝંડી બતાવવા પર તે ગુસ્સે થતો પોતાના રૂમ તરફ આગળ વધી ગયો. અજીબ વાત છે, જીવન કોઈનું અને નિર્ણય કોઈ બીજું લે. તે બબડાટ તેની માએ સારી રીતે સાંભળ્યો અને મોં પર હાથ મૂકીને પોતાનું હાસ્ય દબાવ્યું. તે જાણતી હતી કે એ બંનેની વચ્ચે ક્યારેય બનતું નથી, પણ ક્યારેક એવું પણ જોવામાં આવ્યું છે કે જે લોકોની વચ્ચે બનતું નથી એ બે વ્યક્તિ આખરે પતિ પત્ની બની જાય છે. એ બંને સાથે પણ કંઈક એવું જ થવાનું હતું. પૂનમ બેડ પર ઢળેલી લેપટોપ સામે રાખીને કોઈ સિરિયલનો એપિસોડ જોવામાં વ્યસ્ત હતી. ઇયરફોન તેના કાનમાં લાગેલા હતા જે લેપટોપ સાથે જોડાયેલા હતા. તેને રૂમમાં પોતાની માં આવવાનો અંદાજો પણ ન હતો. તે આખી રાત સિરિયલ જોતી રહી અને હવે સવારે આખરી એપિસોડ જોયા પછી તેની આંખો એવી થઈ રહી હતી જાણે હમણાં ઉભરીને નીચે પડી જશે. ઊંઘથી પાપણો ભારે થવા લાગી હતી. એટલામાં તેને પોતાની બાજુમાં બેડ પર કોઈ બેસવાનો અહેસાસ થયો. તેની માએ ચા તેની સામે મૂકી તો તેણે આશ્ચર્યથી પાપણો ઊંચી કરી. વાહ, શું સરસ! આશ્ચર્યમાં તમે મને બેડ પર જ ચા આપી? આ તો કમાલ જ થઈ ગઈ. તેણે તરત સીધી થઈને કપ ઉપાડ્યો અને હોઠથી લગાવ્યો. તેની માં તેને ધ્યાનથી જોવા લાગી.
શું વાત છે? આજે તમે મને આટલું કેમ નિહાળો છો? શું હું ખૂબ પ્યારી થઈ ગઈ છું કે પહેલાંથી પણ વધુ નકામી લાગુ છું? તેણે હસતા હસતા અરીસામાં પોતાનો ચહેરો જોયો અને મા પાસે સવાલ કર્યો તો તેમણે પોતાનું માથું પકડી લીધું. ક્યારેક તો ગંભીર થઈ જા, અહીં મારી બાજુમાં બેસ. તેમણે તેનો હાથ પકડીને પોતાની પાસે બેસાડી. તો આ અહેસાસથી તેની આંખોમાં આંસુ આવી ગયા. માં, આંખોમાં આંસુ આવે છે. ક્યાંય તમારી તબિયત તો ખરાબ નથી ને? તેણે તરત તેમનું માથું અડક્યું તો તેની માએ દાંત ભીંસતા કહ્યું, મારી વાત ધ્યાનથી સાંભળ. હા કહો, સાંભળું છું, કાનથી સાંભળું છું અને હવે તો આંખોથી પણ જોઉં છું. તમે મારું દિલ કેમ ધડકાવો છો? શું વાત છે? સીધી રીતે કહો ને. તેણે ફરીથી કપ હોઠથી લગાવ્યો. ખુશ ખબર છે. તેને ધક્કો લાગ્યો અને તે ખાંસવા લાગી. ખુશ ખબર? માં, આ કેવી વાતો કરો છો? આ ઉંમરે ખુશ ખબર ક્યાંથી આવશે? તમને કોઈ ગેરસમજ થઈ હશે. ક્યાંય ડૉક્ટર પાસે ચેકઅપ તો નથી કરાવ્યું ને? આ સાંભળતા જ તેની માએ તેની કમર પર જોરદાર ટપલું માર્યું. બદતમીજી ન કર. આ ખુશ ખબર તારા વિશે છે, મારા વિશે નહીં. તેમણે ગુસ્સામાં તેની તરફ જોયું તો તે હસી પડી. માં, આ કેવી વાતો કરો છો? મારું તો હજુ લગ્ન પણ નથી થયું અને તમે ખુશ ખબરની વાતો કરો છો? માએ હાથ ચપ્પલ તરફ વધાર્યો તો તેના મોંને બ્રેક લાગી ગઈ. ઠીક ઠીક, કહો, કઈ ખુશ ખબર છે? એક મિનિટ, ક્યાંક વીજળીનું બિલ તો અડધું નથી આવ્યું ને? હા, કાલથી તમે એ જ ટેન્શનમાં હતા કે આપણું બિલ ઘણું આવે છે. પાકું એ જ વાત હશે. જુઓ, મેં અંદાજો લગાવી લીધો ને? તેણે હાથ પર હાથ મારીને ઉછાળતા કહ્યું તો તેની માએ લાચારીથી તેને જોયું. હવે જો તે એક પણ શબ્દ બોલ્યો તો હું તારું મોં સીવી દઈશ. પૂનમે પોતાના મોં પર આંગળી મૂકી. એક મિનિટમાં, શું તમે પાછલા જન્મમાં દરજી હતા? આ સાંભળતા જ તેની મા ઊભી થઈને જવા લાગી. તેણે હસતા હસતા તેમનો હાથ પકડીને ફરીથી બેસાડી. શું કરું? દિમાગ ઠેકાણે નથી. રાતથી જાગી રહી છું. સિઝન એટલી શાનદાર હતી. હમણાં આખરી એપિસોડ જોઈ રહી હતી. પણ ખેર, તમે તમારી વાત કહો. તેની માએ તેના મોં પર હાથ મૂક્યો અને પછી તેના માથે હળવી ટાપલી મારી. તારા લગ્નની વાત ચાલી રહી છે. તેના મોંમાંથી ફસાઈ ગયેલું જેવું નીકળ્યું. કોની સાથે? ક્યારે? ક્યાં? કેવી રીતે? આ બધું શું થઈ રહ્યું છે? આ હું શું સાંભળું છું? સૂરજ ક્યાંથી નીકળ્યો? મારા લગ્નનો વિચાર તમને કેવી રીતે આવ્યો? તેની માં પહેલી વાર હસી. ખેર, મને તો લાગ્યું હતું કે તું પૂછીશ કે લગ્ન કોની સાથે છે, પણ તું તો કંઈક બીજું જ સવાલ કરે છે. હા તો કહો ને, કોણ છે એ જેની સાથે મારું નસીબ ફૂટશે? તેણે હસતા હસતા મા પાસે પૂછ્યું તો તેમણે તેનું માથું થપથપાવ્યું. પ્રેમ સાથે તારી વાત નક્કી થઈ ગઈ છે. પ્રેમ? કયો પ્રેમ? પ્રેમ એ બાજુવાળી આંટીનો દીકરો કે પછી મોસીના જમાઈનો ભાઈ? પ્રેમ? ઓહો બેટા, તું આટલી દૂર કેમ જાય છે? તેની માએ તેની યાદશક્તિને સાપ આપ્યો. પ્રેમ? પ્રેમ શર્મા, મનમોહનજીનો દીકરો. આ સાંભળીને તેણે ગભરાઈને મા તરફ જોયું. આ મજાક છે? તમે સવાર સવારમાં મને કેમ ડરાવો છો? મારું દિલ ધડકાવો છો? પ્રેમ શર્મા જેવા સખત માણસ સાથે લગ્ન કરવું એના કરતાં તો સારું છે કે માણસ આખી જિંદગી કુંવારું જ રહે. પૂનમે આ સાંભળતા જ પોતાના કાન પકડી લીધા. બેટા, પ્રેમ શર્મા સાથે જ તારું લગ્ન નક્કી થઈ ગયું છે અને આવતા અઠવાડિયે જ સગાઈ થશે. હમણાં તો ફક્ત સગાઈ થશે લગ્ન પછીથી. દાદાજીએ આ નિર્ણય લીધો છે અને આ નિર્ણયની વિરુદ્ધ કોઈ અવાજ નથી ઉઠાવી શકતું. આ સાંભળીને તે પોતાની જગ્યાએ થંભી ગઈ. ના કરો યાર, પ્લીઝ માં. સવાર સવારમાં મને રડાવવા કેમ મજબૂર કરો છો? એ જેવા મશીન જેવા માણસ સાથે લગ્ન કરવું એના કરતાં બંદો કોઈ રોબોટ સાથે લગ્ન કરી લે. એ તો પૂરેપૂરો રોબોટ છે. કોઈ લાગણી, કોઈ અહેસાસ તેનામાં નથી. મારું નસીબ તો સાચે જ ફૂટી પડ્યું છે. તેણે રડતા રડતા અંદાજમાં પોતાના માથે હાથ માર્યો. ઠીક, હવે તું ડ્રામા બંધ કર અને આ ચા પૂરી કરીને કિચનમાં આવ. આ બેડ ટી આજે તને એટલે જ મળી કે તારા જવાનું વિચારીને મારી આંખોમાં નમી આવી ગઈ. પણ આ વિચારીને મેં પોતાને દિલાસો આપ્યો કે તું ક્યાં દૂર જાય છે. ઘરના એક ભાગમાંથી બીજા ભાગમાં તો જવાનું છે. તેની માએ તેની બરાબર બેઇજ્જતી કરીને ત્યાંથી જવામાં જ પોતાની ભલાઈ જોઈ નહીં તો થોડી વાર બધું બેસ તો એ પોતાની વાતોથી તેમનું માથું દુખાવી દેત. પણ પૂનમ તો આશ્ચર્યથી પોતાની માને ત્યાંથી જતા જોતી રહી. પૂનમના દાદાજી અને પ્રેમના દાદાજી બંને વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા હતી. તેમણે નક્કી કર્યું હતું કે તેઓ એક મોટી જમીન ખરીદશે અને તેના પર મળીને ઘર બનાવશે. તો પૂનમના દાદાજી અને પ્રેમના દાદાજીએ મળીને એક મોટું ઘર બનાવ્યું હતું. આ ઘર તેમણે બે ભાગમાં બનાવ્યું. એક ભાગમાં પ્રેમના દાદાજીનું કુટુંબ રહેતું અને એક ભાગમાં પૂનમના દાદાજીનું કુટુંબ રહેતું હતું. બંને ભાગો વચ્ચે ફક્ત એક આંગણું હતું અને કોઈ પણ વ્યક્તિને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં આવવાની કોઈ મનાઈ નહોતી. હવે પૂનમના દાદાજી આ દુનિયામાં નથી. થોડા વર્ષો પહેલાં તેમનું અવસાન થઈ ગયું
અને પ્રેમના દાદાજી ઈચ્છે છે કે પૂનમનું લગ્ન પ્રેમ સાથે થાય, જેથી બંને પરિવારો વચ્ચેના સંબંધો મજબૂત રહે. લગ્નની વાત સાંભળીને પૂનમ ખૂબ પરેશાન હતી. કંઈક તો કરવું પડશે, આમ વિચારતી તે રૂમમાંથી બહાર આવી અને ધીમા પગલે દાદાજીના રૂમ તરફ જવા લાગી. એટલામાં સામેથી આવતા પ્રેમ સાથે તેનો જોરદાર અથડામણ થઈ અને બંને પડતા પડતા બચી ગયા. શું નજર નથી આવતું? આંખો ગીરવે મૂકી છે શું? તેણે પોતાની બાહો દબાવતા પ્રેમને ખરી ખોટી સંભળાવી. તો પ્રેમે આશ્ચર્યથી તેને જોયું. તું અહીં શું કરે છે? પૂનમે ખરાબ ચહેરો બનાવ્યો. કેમ, હું અહીં ન આવી શકું? શું અહીં મારું આવવું મનાય છે? તેના જવાબ સાંભળીને પ્રેમના કપાળ પર એક પણ ચિંતાની રેખા ન આવી. ના, હું વિચારું છું સારું થયું તું અહીં આવી. આપણે બંને મળીને દાદાજી સાથે વાત કરી લઈએ. પૂનમના કપાળ પર ચિંતાની રેખાઓ પડી. કઈ વાત? પ્રેમે આંખો નાની કરીને તેને જોયું. શું તને ખબર નથી પડી? પૂનમે હાથ ઉપાડીને તેને રોક્યો. હા, મને ખબર પડી ગઈ છે. હવે વારંવાર આ વાત કરીને તમે મારું દિલ ન દુખાવો, હું સાંભળી નહીં શકું, તેણે રડતા અંદાજમાં કહ્યું. તો પ્રેમે મુઠ્ઠીઓ ભીંચી લીધી. નાટક કરવાને બદલે ખુલીને બોલ, અવાજ કેમ નથી ઉઠાવતી? પૂનમે તેને ધ્યાનથી જોયો. તો તમે મારા ખભા પર બંદૂક રાખીને ચલાવવા માંગો છો? તેણે મનમાં વિચાર્યું. હું કેમ બોલું? દાદાજીનો નિર્ણય છે તો કંઈક વિચારીને જ કર્યો હશે. તેણે ખભા ઉછાળ્યા અને પાછા ફરીને પોતાના પગલાં મોડી લીધા. ખૂબ ચાલાક છોકરી છે આ, ખબર નથી આની સાથે જીવન કેવું ગુજરશે. પ્રેમે મનમાં વિચાર્યું અને પગ પછાડતો પોતાના રૂમમાં જઈને ઓફિસ માટે તૈયાર થવા લાગ્યો. તૈયાર થઈને બહાર આવ્યો તો પૂનમ હજુ બેગ ખભે ટાંગીને ફાઇલ છાતીએ ચાંપીને ક્યાંક જવાની તૈયારીમાં હતી. ઓ હેલો, તું ક્યાં જાય છે? ગાડીમાં બેસતા પહેલા તેણે પૂનમને પૂછ્યું તો તેની ભવાઈ ચડી ગઈ. કેમ, તમને શું મુશ્કેલી છે? હજુ લગ્ન થયા નથી અને હમણાંથી જ રૂઆબ જમાવો છો? તેણે આગળ ચાલી જવું શ્રેષ્ઠ સમજ્યું. પ્રેમે તેને જોતો રહી ગયો. 2 ગજની જીભ છે આ છોકરીની, આપણા જીભથી જ ન માને મારી નાખશે આ તો. તેણે ગાડીમાં બેસતા વિચાર્યું અને પછી માથું ઝટકીને ઓફિસ તરફ રવાના થઈ ગયો, જ્યાં આજે તેની એક મહત્વની મીટિંગ હતી. તે એક મલ્ટીનેશનલ કંપનીનો સિનિયર મેનેજર હતો અને કંપની હવે તેના વગર કોઈ કામ નહોતી કરતી. મોટે ભાગે તેની જ સલાહ સૂચનો પર ચાલતી હતી. સર, આજે કેટલીક મહત્વની ઇન્ટરવ્યૂ છે. તમને HR ડિપાર્ટમેન્ટ માટે કંપનીના કર્મચારીઓ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. બહાર ઇન્ટરવ્યૂ આપવા આવેલાઓની લાઈન લાગી છે. આથી મીટિંગ રદ થઈ ગઈ. તમે ઇન્ટરવ્યૂ રૂમમાં પહોંચી જાઓ. હાલમાં તમારી સાથે કોઈ એટેન્ડ નહીં કરે. તમે એકલા જ ઇન્ટરવ્યૂ લેશો. સેક્રેટરીએ આવીને તેને જણાવ્યું તો તેને ઘડિયાળ તરફ જોયું. કેટલા ઉમેદવારો છે? તેણે વ્યસ્ત અંદાજમાં પૂછતા ઇન્ટરવ્યૂ રૂમમાં પગ મૂક્યો. પ્લીઝ જલ્દી જલ્દી અંદર મોકલો. તેણે ફાઇલો ખોલીને હુકુમ આપ્યો અને કંઈક લખવા લાગ્યો. એટલામાં રૂમનો દરવાજો ખુલ્યો અને એક જાણીતી અવાજ તેના કાને પડ્યો. મે કમ ઇન સર? અવાજ સાંભળીને તે ચોંકી ગયો. નજર ઊંચી કરીને જોયું તો દિમાગ ફરી ગયું. તું અહીં શું કરે છે? પૂનમની હાલત પણ એવી જ હતી. તે તેને જોઈને આશ્ચર્યથી ત્યાં જ ઊભી રહી ગઈ. તમે અહીં કામ કરો છો? અહીં છો? તે બેધડક અંદર આવી અને ખુરશી ખેંચીને બેસી ગઈ. પાયલ મેનેજ પર પટકી અને પર્સમાંથી ફેસ પાવડર કાઢીને ચહેરા પર લગાવવા લાગી. તે તેને ઘૂરતો રહી ગયો. મિસ પૂનમ, તું ભૂલી રહી છે કે અહીં આપણો કોઈ રિશ્તો નથી. હું તારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છું. તો લો ને ઇન્ટરવ્યૂ, હું એટલે જ આવી છું. આ મારો CV છે. પૂનમે શરારતભરી મુસ્કાન સાથે ફાઇલ તેની તરફ આગળ કરી. તેણે ઔપચારિકતા નિભાવવા ફાઇલ ખોલીને જોઈ તો CV કોઈ ખાસ પ્રભાવશાળી નહોતો અને વળી આ કંપનીમાં જવાબદાર લોકોની જગ્યા છે. પ્રેમે ફાઇલ બંધ કરીને તેની તરફ આગળ કરી. જી બિલકુલ, તમે સાચું કહો છો. આ કંપનીમાં મારા જેવા જવાબદાર લોકોની જરૂર છે. તેણે અદાથી કોલર ઠીક કર્યું. તો પ્રેમનું દિલ ઈચ્છતું હતું કે ત્યાં જ તેને કાચું ચાવી જાય. તારાથી બધું જવાબદાર કોણ હોઈ શકે? હું સારી રીતે જાણું છું, તેણે યાદ અપાવતા અંદાજમાં કહ્યું. તો પૂનમ ગુસ્સે થઈ ગઈ. એવી કોઈ વાત નથી. આ વર્ક પ્લેસ છે તો વર્ક પ્લેસ જ રહેવા દો. તમારો ગુસ્સો અને તાણ અહીં નહીં કાઢો. પૂનમે આંગળી ઊંચી કરીને ચેતવણી આપી. તો પ્રેમે પેનથી તેની આંગળી નીચી કરી દીધી. સારી રીતે જાણું છું કે તું કેટલી જવાબદાર છે. હજુ સુધી તારા બાળપણમાંથી બહાર નથી આવી. કાર્ટૂન જોયા વગર તારી સવાર નથી થતી. અહીં નર્સરી નથી ખોલવાની. મોટા લોકોની જગ્યા છે. વળી તું આ જોબ કેમ ઈચ્છે છે? પ્રેમે ઊંડી નજરથી પૂછ્યું. હું મારા પગ પર ઊભી રહેવા માગું છું. તો મેડમ, અત્યાર સુધી કોના પગ પર ચાલીને અહીં સુધી આવી?
પૂનમે ઊંડો શ્વાસ લીધો. એટલે તમે મને અહીં જોબ નહીં આપો? પ્રેમે ના પાડતા માથું હલાવ્યું. કારણ કે તને કોઈ જોબની જરૂર જ નથી. ઘરે બેસ અને આરામ કર. તારા આવનારા જીવન વિશે વિચાર. તેણે ફાઇલ તેની તરફ આગળ કરી અને બહાર જવાનો ઇશારો કર્યો. તમે શું સમજો છો કે હું તમારી આ બધી કડવી વાતો ચૂપચાપ સાંભળીને અહીંથી ચાલી જઈશ? ઘરે આવો, દાદાજીને તમારી ફરિયાદ કરીશ તો યાદ રાખજો. પૂનમે મનમાં ધમકી આપી. પછી હસતા હસતા ફાઇલ છાતીએ ચાંપી થેન્ક યુ કહીને બહાર નીકળી ગઈ. જતાં જતાં દરવાજો જોરથી બંધ કરવાનું ન ભૂલી. પ્રેમ પોતાની જગ્યાએથી ઉછળી પડ્યો અને હસતા હસતા તેને જતી જોતો રહ્યો. સાંજે ઘરે પાછો ફર્યો અને સીધો પોતાના રૂમમાં આરામ કરવા ચાલ્યો ગયો. રાત્રે ડિનર માટે દરવાજો જોરથી ખટખટાવવામાં આવ્યો. અરે બાબા, શું મુસીબત છે? આવું છું હું. તેણે ઝડપથી મોં હાથ ધોયા અને બહાર આવ્યો તો એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે આજે દાદાજી પોતાના રૂમમાંથી બહાર નીકળીને ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. જાણે તેની રાહત જોતા હોય. તે ખુરશી પર બેસતા જ સામે નજર પડી તો દંગ રહી ગયો. આજે પૂનમ પણ પોતાના ભાગમાંથી નીકળીને દાદાજી પાસે ખાવા આવી હતી. તેણે આંખો નાની કરીને પહેલાં પૂનમને અને પછી દાદાજીને જોયું. ચોક્કસ આ શરારતીએ મારી ફરિયાદ લગાવી છે એટલે દાદાજી બહાર આવ્યા છે, તેણે મનમાં વિચાર્યું અને પ્લેટમાં ખાવાનું કાઢવા લાગ્યો. એટલામાં દાદાજીએ તેને કહ્યું, પ્રેમ? જી દાદાજી. તેણે તરત નિર્દોષતાથી જવાબ આપ્યો. આ હું શું સાંભળું છું? તે આને ઇન્ટરવ્યૂમાં નાપાસ કરી દીધી. નિવાડો તેના ગળામાં જ અટકાઈ ગયો. તેણે તરત ગ્લાસમાંથી પાણી પીધું. દાદાજી, જેની જેટલી કાબેલિયત, આમ કહીને તેણે પોતાને ખૂબ વ્યસ્ત બતાવ્યો. પૂનમે મદદભરી નજરે દાદાજી તરફ જોયું. બેટા, મારી વાત સાંભળ. જો આને ખુશ રાખીશ ને તો બધું બરાબર રહેશે. મારું માન, આને જોબ આપી દે. પ્રેમે ગુસ્સાભરી નજરે પૂનમ તરફ જોયું. જાણે તેને કાચી ચાવી જશે. દાદાજીએ મારા બાપની ઓફિસ, દાદાજી. દાદાજીને ઘૂરવા પર તેણે તરત પોતાની વાત સુધારી. એ મારી ઓફિસ નથી. કંપનીના કેટલાક નિયમો હોય છે. એટલામાં દાદાજીએ હાથમાં પકડેલી લાકડી ઊંચી કરીને તેના માથે હળવું ટાપલું માર્યું. પૂનમે પોતાનું હાસ્ય દબાવતા પોતાની પ્લેટ પર નીચું જોયું. જાણે આ દ્રશ્ય જોયું જ ન હોય. શું કરો છો દાદાજી? અમને તો બહુને ખુશ રાખવાની નસીહત આપો છો, પણ તમે પોતાની વહુની સામે અમારી ઇજ્જત નથી રાખતા. પ્રેમે મોં ફૂલાવીને બોલ્યું. તો દાદાજી હસી પડ્યા. હું કંઈ નથી જાણતો. બસ તારે આને જોબ આપવાની છે તો આપી જ છે. આખરે રિશ્તેદારી ક્યારે કામ આવશે, અને એ પણ આટલી નજીકની રિશ્તેદારી, સમજ્યો? પ્રેમે માથું નમાવી દીધું, પણ દિલમાં બદલો લેવાનું ઠાની લીધું. તારા જેવા ચુગલખોર માણસ સાથે તો હું હિસાબ ચૂકવીને જ રહીશ. ખાવાનું ખાઈને દાદાજી ઊભા થયા અને જતાં જતાં તેણે પોતાના રૂમમાં બોલાવી લીધો. હવે શું છે દાદાજી? તે રડી પડવાની તૈયારીમાં હતો. પહેલો બંદો જોયો છે જેનું લગ્ન નક્કી કરી લીધું છે અને એ રડે છે. લગ્ન માટે પણ કોઈ યોગ્ય છોકરી શોધી હોત. ઘર સંભાળવાને બદલે મારે જ તેને સંભાળવી પડશે. સમજ્યા? તમે મારું લગ્ન કોઈ છોકરી સાથે નહીં પણ કાર્ટૂન સાથે કરાવો છો. દાદાજીએ ઘૂર્યું. ખબરદાર, મારી પૂનમની વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યો તો. એ ખૂબ સમજદાર છે. હા, જાણું છું, ખૂબ સમજદાર છે એ. પ્રેમ બબડતો બેડની કોરે ટેકી ગયો. એટલામાં દાદાજીએ નવો હુકુમ સંભળાવ્યો. 2 દિવસ પછી તમારા બંનેની સગાઈ છે અને હજુ સુધી કોઈ શોપિંગ નથી થઈ. કાલે ઓફિસથી પાછા ફરતી વખતે આને શોપિંગ પર લઈ જજે અને સગાઈનો જોડો અપાવજે. પ્રેમની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. દાદાજી, હવે મારાથી આ બધું કામ નથી થતું. તમે તો હમણાંથી જ મને ગુલામી કરવાની સલાહ આપો છો. શું તમે પોતે પણ તમારા જમાનામાં ગુલામ હતા? આ સાંભળીને દાદાજીએ બિચારો જેવું મોં બનાવ્યું અને દાદીની તસવીર તરફ જોતા આંખોમાં આંસુ ભરી આવ્યા. એના જવાબ પછી અહેસાસ થાય છે કે જીવન કેટલું ફીકું છે, અને હું તારા જીવનમાં રંગ ભરું છું તો તું એટલું ફીકું કરવા પર તુલ્યો છે. અજીબ માણસ છે યાર. આવા મોકા વારંવાર નથી આવતા, અને આવા ખુલ્લા દિલના દાદાજી પણ ક્યાંય નથી મળતા. જો તને કોઈ બીજું પસંદ હોય તો નારાજગીની વાત હતી, પણ તને તો કોઈ પસંદ જ નથી. લગ્ન તો કોઈને કોઈ સાથે કરવાનું જ છે, તો તારી પસંદગી જ કરી લે. સારી છોકરી છે. કાલે આને શોપિંગ પર લઈ જજે, શોપિંગ કરાવજે. હવે થનારી પત્ની છે તારી. હમણાં નખરા નહીં ઉઠાવે તો પછી ક્યારે ઉઠાવશે? જી ઠીક છે દાદાજી. પ્રેમે બિચારા જેવું મોં બનાવીને કહ્યું અને બહાર નીકળી ગયો. પૂનમ દરવાજે ઊભી રહીને બધું સાંભળતી રહી હતી. તો તું અહીં ઊભી રહીને જાસૂસી કરે છે? પ્રેમે કહ્યું. તો પૂનમે તેને ઠેંગો બતાવ્યો અને હસતા હસતા ત્યાંથી દૂર થઈ ગઈ. આ છોકરી સાથે જીવન કેવું ગુજરશે? આ ચિંતામાં ડૂબેલો તે રૂમમાં આવીને થાકેલા અંદાજમાં બેડ પર સૂઈ ગયો અને ક્યારે ઊંઘમાં ખોવાઈ ગયો
તેને ખબર જ ન પડી. બીજે દિવસે સવારે તે પણ તેની ઓફિસે જવા માટે તૈયાર થઈને તેની ગાડીમાં પહેલેથી જ બેસીને તેની રાહ જોતી હતી. હવે આ તને કોણે કહ્યું છે કે હું રોજ તારો ડ્રાઈવર પણ બનીશ? પ્રેમે ચીડાઈને કહ્યું. પૂનમે હસતા હસતા તેની તરફ જોયું. દાદાજીએ આ તેનો નાનકડો જવાબ પ્રેમના આખા વજૂદમાં આગ લગાડવા માટે પૂરતો હતો. તે બબડતો ગાડી ચલાવવા લાગ્યો. ઓફિસ પહોંચતા જ તે ઝડપથી ઉતર્યો અને દરવાજો ધડામથી બંધ કરી દીધો. એટીટ્યુડ જુઓ, જાણે કોઈ રિયાસતના રાજા લોકો છો. પૂનમ પણ બબડી અને પોતાનો હુલિયો ઠીક કરતા અંદર ચાલી ગઈ, જ્યાં તેનું નવું કેબિન બતાવવામાં આવ્યું. તેણે એ જ દિવસથી કામ શરૂ કરી દીધું. આખો દિવસ ઓફિસમાં ગાળ્યા પછી સાંજે જ્યારે પ્રેમ પોતાના કેબિનમાંથી બહાર નીકળ્યો તો પૂનમ દોડતી તેની તરફ આવી. આ શું બદતમીજી છે? બધા જુએ છે. ઓછામાં ઓછું અહીં તો તમીદથી વર્તે ને. પૂનમ ગુસ્સામાં બોલી. મેં શું કર્યું? આપણે શોપિંગ પર જવું છે ને, એટલે જ આવી છું. તેણે તેને યાદ અપાવ્યું તો પ્રેમનું માથું ઠનક્યું. ઓકે. ઊંડો શ્વાસ ભરીને તેણે તેને આગળનો રસ્તો બતાવ્યો. ગાડી હું ઓફિસમાં પાર્ક નથી કરતો, બહાર જ પાર્ક કરી છે. દાંત પીસતા તેણે દબાયેલા ગુસ્સામાં કહ્યું અને બંને આગળ પાછળ ગાડી સુધી પહોંચ્યા. જુઓ, સવારે પણ તમે ખૂબ ઝડપથી ગાડી ચલાવી હતી. હવે હું વારંવાર નહીં કહું, હળવાશથી ચલાવજો. અને તે હજુ બેસી જ રહી હતી કે પ્રેમે તેની તરફ જોયા વગર ક્લચ દબાવ્યું અને ગાડી ઝટકા સાથે આગળ વધી. પૂનમ ડેશબોર્ડ સાથે અથડાઈ. ઉફ, ક્યાં જન્મનો બદલો લઈ રહ્યા છો તમે મારી પાસેથી? તેણે પોતાનું માથું હલાવ્યું તો પ્રેમના હોઠ પર હળવી મુસ્કાન આવી, પણ તેણે તરત હોઠ ભીંચી લીધા. નહીં તો આ પાગલ છોકરી ખરેખર તેને ગાડીમાંથી ધક્કો મારી દેત. તે ચૂપચાપ ડ્રાઈવ કરવા લાગ્યો. આપણે 5 મોલના ફેરા ફરવાના છે. મેં લિસ્ટ બનાવી રાખ્યું છે. પૂનમ બોલી. શું 5? મારું દિમાગ ખરાબ નથી કે વારંવાર ગાડી રોકીને ઉતરું, ફરી ચડું અને તારી સાથે એટલું ફરું કે પગમાં દુખાવો થઈ જાય? પ્રેમ ચીડાઈને બોલ્યો. પૂનમનું મોં ખુલ્લુંનું ખુલ્લું રહી ગયું. તો શું હું એકલી જઈને શોપિંગ કરું? મારી પાસે પૈસા નથી, તમે જ શોપિંગ કરાવશો. પ્રેમે માથું પકડી લીધું. હું તને મારું કાર્ડ આપી દઈશ. પૂનમે માથું હલાવ્યું. ના, તમારે અંદર ચાલવું જ પડશે. બંનેની બહેસ ગાડીમાં ચાલુ હતી કે અચાનક ગાડી ઝટકો ખાઈને એક બાજુ થઈ. પૂનમે તેનો હાથ જોરથી પકડી લીધો અને આંખો બંધ કરી દીધી. પ્રેમ એક પળ માટે થંભી ગયો. ગાડી થોડીવાર માટે બેકાબૂ થઈ હતી, પણ જે રીતે પૂનમ ઉછળીને તેનો હાથ પકડી આંખો બંધ કરીને બેઠી હતી તેની હસી આવ્યું. મેડમ બચી ગઈ છો, આંખો ખોલી લો. આ સાંભળતા જ તે એકદમ સીધી થઈને બેસી ગઈ અને નજર ફેરવી લીધી. નજર ચોરવા લાગી. બંને પહેલીવાર આટલા નજીક આવ્યા હતા. પ્રેમ પણ પોતાનો સ્મિત છુપાવવા માટે બીજી બાજુ જોવા લાગ્યો. મોલ આવી ગયો હતો. બંને અંદર પ્રવેશ્યા તો પૂનમ દોડતી દોડતી બ્રાઇડલ જોડાની દુકાનમાં ઘૂસી ગઈ. આ છોકરી દરેક જગ્યાએ નાક કપાવશે. પ્રેમે અફસોસથી માથું હલાવ્યું અને તેની પાછળ ચાલ્યો ગયો. અંદર આવતા જ હોશ ઉડી ગયા. પૂનમે લગભગ 4 લહેંગા બહાર કઢાવી લીધા હતા. શું પાગલ થઈ ગઈ છો? તારી સગાઈ છે, ફેશન શો નથી કે 4 લહેંગા કઢાવે છે? પ્રેમની ચીઝ પર પૂનમ દબાયેલું હસવા લાગી. લગ્ન અને સગાઈ એક જ વાર થાય છે તો બરાબર જોઈ લેવું જોઈએ. તમે શ્વાસ લો, હું 2 જ લઈશ, એક સગાઈ માટે અને એક લગ્ન માટે, પણ સારો ખાસો મોંઘો. તમને તો પૂરેપૂરો કંગાળ કરવાનો છે. આખરી વાત તેણે ધીમેથી કહી, પણ પ્રેમે સાંભળી લીધી અને તે ખાઈ જાય તેવી નજરે જોવા લાગ્યા. પ્રેમ, અહીંયા આવો, આ જુઓ, આ કેવો રહેશે? પહેલી દુકાનમાં 4 લહેંગા કઢાવ્યા, પણ કંઈ ન લેનારી પૂનમ ફરી એક નવો લહેંગો બતાવી હતી. પ્રેમે માથું ફેરવીને રહી ગયો. થોડી હોશ કરો, આખી દુકાન ખાલી કરાવી રહી છો અને લેતા કંઈ નથી. આગલી દુકાને તેણે આંગળી ઉઠાવીને તેને ચેતવણી આપી તો પૂનમ ખખડાટ હસવા લાગી. ફિકર ન કરો, હવે આ બંનેમાંથી કંઈક તો લઈ જ લઈશ. પ્રેમે ઘડિયાળ જોઈ. પૂરા 2 કલાક વીતી ગયા હતા અને મેડમ સાહેબા હજુ એક પણ લહેંગો નક્કી નહોતી કરી શકી. આ લઈ લો, આ લાલ વાળો સારો લાગશે. પૂનમ વળી કમરે હાથ રાખીને ભમર ચડાવીને બોલી. મેં તમારો મશવરો લીધો હતો. પ્રેમ ત્યાં જ પાસે રાખેલી ખુરશી પર બેસી ગયો અને થાકીને તેની રાહ જોવા લાગ્યો. પૂનમે જાણી જોઈને તેને તંગ કરવા માટે તે લહેંગો રખાવી દીધો અને બીજો ઉપાડ્યો. આ કેવો છે? ફરી પ્રેમ પાસે આવી અને લહેંગો પોતાની સાથે લગાવીને પૂછવા લાગી. મને ખબર નથી, પ્રેમે દિલ જડેલા અંદાજમાં કહ્યું. તો પૂનમ હસી પડી અને દુકાનદારને પેક કરવાનો ઇશારો કરી દીધો. પ્રેમ આશ્ચર્યથી તેને જોતો રહી ગયો. એટલે આ છોકરી દરેક વાતમાં મારું અપમાન કરશે, માથાનો દુખાવો બનીને રહેશે. તેણે મનમાં વિચાર્યું અને પેમેન્ટ કર્યું. થાકેલો હારેલો પ્રેમ ઘરે પાછો ફર્યો.
કારણ કે પૂનમે પૂરા 3 કલાક બગાડ્યા અને આખરે માત્ર 2 લહેંગા ખરીદ્યા. પછી તે દિવસ પણ આવી ગયો જ્યારે હવેલીને સુંદર રોશનીઓ અને ફૂલોથી સજાવવામાં આવી. પૂનમ વારંવાર આઈનામાં પોતાને જોતી હતી. મમ્મી, હું સારી તો લાગુ છું ને? અને તેની મમ્મીએ કદાચ 5મી વાર હા કહી હતી. પૂનમ હસી પડી. સહેલીઓના ટોળામાં સ્ટેજ પર ધીમે ધીમે પગલાં મૂકીને તે બેઠી અને પોતાનો લાંબો ભારે લહેંગો ફેલાવીને સંભાળી લીધો. સામે નજર પડી તો તે દુશ્મન સફેદ કુર્તા પૈજામામાં અને વેસ્ટકોટ પહેરેલો હતો. વાળ સરસ રીતે જામેલા એક રેપ સાથે પોતાની દોસ્તોની વચ્ચેથી ચાલતો આવતો હતો. પ્રેમ જેવો સ્ટેજ પર જોયું. તેના પગ પૂનમના લહેંગા પર પડી ગયો. ઉહ, મારો લહેંગો! પૂનમે ચીસ પાડી. ઓહ, આ લહેંગો છે? મેં તો સમજ્યું કાર્પેટ. પ્રેમ 2 પગલાં પાછળ હટ્યો તો નજીક ઊભેલા લોકોનો હાસ્યનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. તમે મારો સ્ટાઇલ બગાડી દીધો, મારો લહેંગો ચગદી નાખ્યો. પૂનમ રડવાની તૈયારીમાં હતી અને એક ક્ષણ હતી જ્યારે પ્રેમ તેને પહેલીવાર દિલથી મહેસૂસ કરી. તેણે ધ્યાનથી સામે બેઠેલી દુલ્હનને જોઈ. એ બધા જજ્બાત જે છેલ્લા કેટલાક દિવસોથી દબાયેલા હતા અચાનક જાગી ઉઠ્યા. પૂનમની આંખોમાં આંસુ ચમક્યા તો પ્રેમે સ્મિત સાથે ઘૂંટણ પર બેસીને કહ્યું, સોરી, મને ખરેખર ખબર નહોતી. હું ઠીક કરી દઉં. તેણે પોતાના હાથથી તેનો લહેંગાનો ઘેર ફરીથી ફેલાવવાનું શરૂ કર્યું. તો ઓહોનો અવાજ દુલ્હનની સહેલીઓ સાથે તેના દોસ્તોએ પણ કાઢ્યો. દાદાજીએ પોતાની લાકડીથી પ્રેમની પીઠ પર હળવો ફટકો માર્યો તો તે હસી પડ્યો. પૂનમની પાંપણો ભારે થઈને ઝૂકી ગઈ અને ચહેરા પર ધીમું સ્મિત વિખેરાઈ ગયું. બંનેએ નજર ઉઠાવીને એકબીજાને જોયું અને પછી સ્મિત કર્યું. આ તેમની લગ્નની વાત સાંભળ્યા પછી દિલમાં ઉઠેલા નવા જજ્બાતથી આવેલું પહેલું સ્મિત હતું. કેટલાક કલાકો સુધી સગાઈનું ફંક્શન ચાલ્યું. પછી સગાઈ સંપન્ન થઈ. મારી તો હાલત ખરાબ થઈ ગઈ. આઈંદા આટલો ભારે લહેંગો ન લેવડાવતા. હવે તો કોઈ હળવું કપડું જ મગાવી દેજો. હું ચાલી પણ નથી શકતી. પ્રેમે આ વાત ધ્યાનથી સાંભળી અને તેની તરફ વળીને હસવા લાગ્યો. મેં તો પહેલાં જ કહ્યું હતું, પણ જે પત્ની પોતાના પતિની વાત ન માને તે પછી પસ્તાય જ છે. પૂનમ હસી પડી અને પોતાની સહેલીઓની મદદથી પોતાના રૂમમાં ચાલી ગઈ. હજુ તો માત્ર સગાઈ થઈ હતી, લગ્ન બાકી હતા. થોડીવાર પછી જ્યારે તે દુપટ્ટો એક બાજુ નાખીને વાળ ખુલ્લા કરીને આખું હેરસ્ટાઇલ બગાડીને ફોટોશૂટ કરી રહી હતી ત્યારે રૂમના દરવાજે ખટખટ થઈ. હવે કોણ આવી ગયું? કોઈ તો સુખથી બેસવા દે. તેણે મોબાઈલ બાજુ પર રાખતા દરવાજો ખોલ્યો તો સામે પ્રેમ ઊભો હતો. તેને જોતાં જ તે ઉછળી પડી. તેને તરત જ દુપટ્ટાની શોધમાં ઇધર ઉધર જોયું અને દોડતી દોડતી તેને માથા પર ઓઢી લીધો. પ્રેમે નજર ફેરવી લીધી અને પછી સ્મિત દબાવવા લાગ્યો. જો તમારી પરવાનગી હોય અને તમારો દુપટ્ટો હવે બરાબર સેટ થઈ ગયો હોય તો શું હું તમારી તરફ જોઈ શકું? પૂનમ આ સાંભળતા જ શરમાઈ ગઈ અને તરત હા કહી. તેની ભારે પાંપણો ઝૂકી ગઈ. પ્રેમ નાના નાના પગલાં ભરતો તેની તરફ આગળ વધ્યો. ખૂબ સુંદર લાગો છો, પૂનમ. પૂનમે આ સાંભળીને આશ્ચર્યથી પોતાની આંખો ફેલાવી દીધી. શું ખરેખર આ કહ્યું? પ્રેમનું સ્મિત વધુ ગાઢ થયું. હવે તું મારી મંગેતર બની ગઈ છે. શું આટલા વખાણ પણ ન કરી શકું? ખેર, ખબર નથી આજે સૂરજ ક્યાંથી નીકળ્યો છે. સૂતેલી પડી રહી હતી હું. ખબર જ ન પડી. કદાચ પશ્ચિમથી નીકળ્યો હશે. તે પોતાની ધૂનમાં બોલતી ગઈ. ત્યારે પ્રેમે આગળ વધીને તેના બંને હાથ પકડી લીધા અને જેવા જ હાથ પકડ્યા પૂનમે ઝટકું મારીને હાથ છોડાવી દીધા. આ શું કરો છો? હજુ તો ફક્ત સગાઈ થઈ છે, લગ્ન બાકી છે. તે ગભરાઈને થોડા પગલાં પાછળ હટી તો પ્રેમને હાસ્ય છૂટી ગયું. આટલું ડરે છે? નહીં તો દબંગ બનીને ફરે છે. હજુ તો શરૂઆત છે. આગળ શું થશે તારું? તે શરારત ભરી નજરે નજીક આવ્યો તો પૂનમ દિવાલ સાથે ટકરાઈ. પ્લીઝ પ્રેમ, અહીંથી ચાલ્યા જાઓ. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. પ્રેમે તેના હાવભાવથી સમજી લીધું કે તે ગભરાઈ રહી છે. તેના ગાલ પર શરમની લાલી વિખેરાઈ ગઈ હતી અને પાંપણો ઝૂકી ગઈ હતી. પ્રેમ સ્મિત કરતો પાછળ હટ્યો. ઠીક છે, ઠીક છે, રિલેક્સ થઈ જા. શું તને તારી ગિફ્ટ નથી જોઈતી? ગિફ્ટનું નામ સાંભળતા જ ઝટપટ આગળ આવી અને તેની નજીક આવીને ઊભી રહી. પ્રેમ એક ક્ષણ માટે તેના માસૂમ ચહેરાને જોતો જ રહી ગયો. તેના માટે આ પહેલી વાર હતી જ્યારે તે પૂનમની સુંદરતાને આટલી નજીકથી જોઈ રહ્યો હતો. તેણે હાથ લંબાવીને તેના ચહેરા પર આવેલી લટને કાન પાછળ કરી તો પૂનમને ફરીથી તેની નજીકીનો અહેસાસ થયો. હું ભૂલી ગઈ. પૂનમ અટકતા પાછળ હટી. પ્રેમે સ્મિત કરીને પોતાના વેસ્ટકોટના ખિસ્સામાંથી લાંબો મખમલી ડબ્બો કાઢ્યો અને તેની તરફ આગળ કર્યો. વાહ, આ તો ખૂબ સુંદર છે. પૂનમની આંખો ચમકી ઉઠી. ડબ્બામાં ગોલ્ડ ચેન હતી જેમાં પ્રેમ અને પૂનમના નામના અંગ્રેજી અક્ષરો દિલના આકારમાં જોડાયેલા હતા. હું પહેરાવું? પ્રેમની ઈચ્છા સાંભળીને પૂનમે ચેન તેના હાથમાં આપી દીધી.
પણ હોશ આવતા જ મના કરી, ના હું જાતે પહેરી લઈશ. તેની ગભરાટ જોઈને પ્રેમના હાસ્યનો ગડગડાટ રૂમમાં ગુંજી ઉઠ્યો. આજે પહેલીવાર પૂનમ ભીગી બિલ્લી લાગતી હતી. પ્રેમનો તાણો સાંભળીને પહેલાં તો તેણે કમરે હાથ રાખીને તેને ઘૂર્યો અને પછી પોતે પણ તેની સાથે હસી પડી. આ તેમના ખુશહાલ જીવનની શરૂઆત હતી. પ્રેમ ફાઇલોમાં ડૂબેલો બુરી રીતે મગન હતો. જ્યારે તેને પોતાના રૂમની બહાર થોડી હલચલ અનુભવાઈ, તેણે કાચની પાર જોયું તો માથું પકડીને બેસી ગયો. પોતાની સગાઈના બીજે જ દિવસે ઓફિસ આવી ગઈ હતી અને એ પણ એટલી તૈયાર થઈને કે તેના મહેંદીવાળા હાથ પકડીને તેની સહેલીઓ તેને નાના મોટા સવાલો પૂછી રહી હતી. પ્રેમે વિચાર્યું કે આ બધું રાજ ખુલે તે પહેલાં મારે તેને સમજાવવું પડશે. તેણે તરત જ પ્યુનને બોલાવ્યો અને સૂચના આપી કે મિસ પૂનમને તેમના રૂમમાં મોકલો. પૂનમે આ સાંભળ્યું તો તેના ચહેરા પર સળમાળ સ્મિત ફેલાઈ ગયું અને તે અદાથી ચાલતી બે ધડક તેના રૂમમાં દાખલ થઈ ગઈ. મિસ પૂનમ, રૂમમાં આવતા પહેલાં પરવાનગી લેવી જોઈએ. આ સાંભળીને તેનું માથું ઠનક્યું. હવે મારે પરવાનગી લેવી પડશે? તમે કહો કે હું તમારી મંગેતર છું અને તમે કહો છો કે આ ઓફિસ છે. સમજી, અહીં કોઈને આપણા સંબંધ વિશે ખબર ન પડવી જોઈએ. પ્રેમે સખત લહેકામાં કહ્યું. પણ શા માટે? પૂનમે ઊંચા અવાજે કહેતા કાચ પર હાથ માર્યો અને ખુરશી પર બેસી ગઈ. પ્રેમે તેને ઘૂરી. વર્ક પ્લેસ છે અને વર્ક પ્લેસ હોય છે. તમે અહીં માત્ર મારી કલીગ છો, બીજું કશું નહીં. અચ્છા, તો અહીં પણ મારે તમને સર કહેવું પડશે? પૂનમે તંગ હસ્યો. પ્રેમે હળવું સ્મિત કર્યું. જી બિલકુલ, તમે મને સર જ કહેશો, બીજું કશું નહીં. ત્યારે પૂનમની નજર તેના શર્ટના ખુલ્લા બટન પર પડી. તે ધીમે ધીમે તેની નજીક આવી અને તેના શર્ટના બટન બંધ કરવા લાગી. તેને અહેસાસ પણ ન થયો કે હવે તે પ્રેમની એટલી નજીક ઊભી હતી કે તેના હોશ ઉડાવી રહી હતી. પ્રેમે જેવો તેનો હાથ પકડ્યો. સરજી, એટલે કે મંગેતર સાહેબ, તમે આ શું કરો છો? હમણાં જ તો તમે કહ્યું હતું આ વર્ક પ્લેસ છે. પૂનમના ગભરાયેલા અંદાજને જોઈને પ્રેમની આંખોમાં પ્રેમ અને શરારત ચમકી. હા, વર્ક પ્લેસ તો છે, પણ આ ક્ષણ આપણી સામે તો કોઈ નથી ને. તેણે તેના ચહેરા પરથી વાળ હટાવ્યા. ત્યારે પૂનમે હાથ છોડાવ્યો અને પાછળ હટી. તેની ધડકનો બેકાબૂ થઈ ગઈ હતી. વાળ સરખા કરતાં તે બહાર નીકળવા જતી હતી ત્યાં પ્રેમનો અવાજ તેના પગલાં રોકી દીધો. મિસ પૂનમ, તમારી ફાઇલ તો લઈ જાઓ. તેણે ઝૂકેલી નજરે ફાઇલ ઉપાડી અને પાપણ ઉઠાવીને તેની તરફ જોયું. વેસે હું તો કોઈને નહીં કહું, પણ સર, તમારા ચહેરાનું સ્મિત જોઈને બધાને ખુદ જ સમજાઈ જશે કે દાળમાં કંઈક કાળું છે. પૂનમની વાત સાંભળીને પ્રેમનું સ્મિત વધુ ગાઢ થયું અને હસતા હસતા બહાર નીકળી આવી. તેની સગાઈને 3 દિવસ થઈ ગયા હતા. પૂનમ પોતાની કેબિનમાં બેસી લેપટોપ પર થોડું કામ કરી રહી હતી. ત્યારે તેની સહેલીઓના અવાજે તેણે પાછળ ફરીને જોયું અને સ્તબ્ધ થઈ ગઈ. સામેથી એક અત્યંત ફેશનેબલ અને મોડર્ન છોકરી પૂરા એટીટ્યૂડ સાથે ચાલતી સીધી પ્રેમના રૂમમાં દાખલ થઈ રહી હતી. આ કોણ છે? તેણે ટીનાને બૂમ પાડીને પૂછ્યું. સાંભળ્યું છે કે સર પ્રેમને કંપની સેક્રેટરી રાખવાની પરવાનગી મળી ગઈ છે. આ સાંભળતા જ તે ચોકી. સેક્રેટરી? હું હમણાં બતાવું. આટલું ફેશન કરીને ઓફિસમાં આવીને શું સમજે છે કે મારા મંગેતરને કાબૂમાં કરી લેશે? તેની અંદર ઈર્ષા જોર જોરથી ઉકળવા લાગી. તેથી તેણે તરત જ પાસેથી પસાર થતા પ્યુન પાસેથી કોફીની ટ્રે લઈ લીધી જે તે અંદર લઈ જઈ રહ્યો હતો. મને આપી દો, મારે ફાઇલ પર સાઇન કરાવી છે. પ્યુને પહેલાં આશ્ચર્યથી તેને જોયું, પછી ખભા ઉચકારીને ટ્રે આપી દીધી. તે ટ્રે લઈને બે ધડક રૂમમાં ચાલી આવી, જ્યાં રમોલા પ્રેમની બરાબર બાજુમાં બેસી હતી. પ્રોફેશનલ અંદાજમાં વાતો સાંભળતી અને નોંધ લખતી હતી. વારંવાર તે પોતાના વાળમાં હાથ ફેરવતી અને ફરીથી સૂચનાઓ લેતી દેખાતી હતી. સર, તમારી કોફી. પ્રેમની નજર તેના પર પડી તો તેણે તરત ટ્રે આગળ કરી અને ઘૂરીને પ્રેમની બરાબર નજીક ઊભી રહી. ટ્રે મૂકતા તેણે જાની જોઈને ટ્રે ઉલચાવી દીધી. રમોલાની ચીસ નીકળી ગઈ. ઓહ પૂનમ! પ્રેમે આંખો કાઢી તો તે સીધી થઈ. જી સર, સોરી, ભૂલથી ગીરી ગઈ, લપસી ગઈ. એક્સક્યુઝ મી મેડમ, તમે જઈને તમારા કપડાં સાફ કરી લો, તેણે નિર્દોષતાથી રેકોર્ડ તોડતા કહ્યું. રમોલા ગુસ્સે બળતી ભૂંકતી ઊભી થઈ અને હીલને ટીક ટીક અવાજ કરતી રૂમમાંથી નીકળી ગઈ. પૂનમે બંને હાથ ઝાડ્યા અને ઘૂરીને ફરીને રમોલાની ખુરશી પર બેસવા જતી હતી. ત્યાં ગળી પડેલી કોફી પર તેનો પગ લપસ્યો અને પ્રેમે તેને પકડીને સંભાળી લીધી. એક ક્ષણ માટે તો બંનેને ખબર જ ન પડી કે શું થયું. આંખો ખોલ, બચી ગઈ છે, ગીરવા નથી દીધી. પણ મને તારી આ હરકત બિલકુલ પસંદ નથી આવી. પ્રેમના ચહેરા પર ગુસ્સાના ચિહ્નો સ્પષ્ટ હતા. તે એક ઝટકે તેનાથી અલગ થઈ અને કપડાં તેમજ વાળ સરખા કરતા બોલી, મેં શું કર્યું? નિર્દોષતા ઓળતા તેણે પૂછ્યું. તું સારી રીતે જાણે છે કે તે શું કર્યું છે. આ વર્ક પ્લેસ છે. કેટલી વાર તને સમજાવું, અહીં આ બધું નહીં ચાલે. તે પ્રોફેશનલ છે.
તારા દિમાગમાંથી ઈર્ષા કાઢી નાખ. કોને કહ્યું હું જેલેસ થઈ રહી છું? જેલેસ થાય છે મારી જૂતી. આટલું કહીને તે ગુસ્સેથી ત્યાંથી નીકળી ગઈ. પ્રેમ તેને ઘૂરતો રહી ગયો. ખબર નથી ક્યારે મોટી થશે. માથું ઝાટકતા તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું. વિવેક, જે પૂનમનો કલીગ હતો અને તેની બાજુની કેબિનમાં જ બેસતો હતો, તે વારંવાર તેની હરકતોને ધ્યાનથી જોઈ રહ્યો હતો. રમોલાના આવ્યા પછી તે પ્રેમના રૂમ તરફ ડોકિયા કરતી હતી. એક્સક્યુઝ મી મિસ પૂનમ, તમને એક સવાલ પૂછું? જી પૂછો. તેને વાળ સમેટતા ઝડપથી ફાઇલ ખોલી અને વ્યસ્ત અંદાજમાં બોલી, શું તમારો અને પ્રેમ સરનો કોઈ સંબંધ છે? આ સાંભળતા જ તેણે ઝટકો મારીને માથું ઉઠાવ્યું. ના ના, તમને એવું કેમ લાગ્યું? તેણે ધીમેથી પૂછ્યું. તો વિવેક સ્મિત કર્યું. કારણ કે હું જોઈ રહ્યો છું કે તું ક્યારથી તેમના રૂમ તરફ જોઈ રહી છે. જ્યારથી મિસ રમોલા અંદર ગઈ. કોઈ મસલો છે? કોઈ વાત છે? વિવેક અહીંનો જૂનો કલીગ હતો. તે બંને વચ્ચેનો સંબંધ સારી રીતે સમજવા લાગ્યો હતો. હવે જ્યારે તારી સામે વાત ખુલી જ ગઈ છે તો શું છુપાવું? તે બિલકુલ સાચું ઓળખ્યું છે. અમારી સગાઈ થઈ ગઈ છે. તે મારા થનારા પતિ છે. પૂનમે સ્મિત કરતા તેણે કહ્યું. પણ તને ખબર નહોતી કે આ માહિતી તેના ગળાનો કાંટો બનવાની છે અને તે બુરી રીતે પસ્તાવાની છે. વિવેકે ઓકે કહીને ફરી સ્મિત કરતા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. થોડીવાર પછી વિવેકે ફરી તેને અવાજ દીધો. યાર, એક નાનું કામ છે. જો તું કરી દે તો મહેરબાની થશે. તું મારી નાની બહેન જેવી છે. આ આપણી વચ્ચેનું રાજ રહેશે. કોઈને નહીં કહું. પૂનમ, જે પોતાનું લેપટોપ બંધ કરીને એરબડ્સ લગાવી ગીત સાંભળી રહી હતી, અવાજે ચોંકીને તેને જોયું. કેવું કામ? મેં આજ સુધી ઓફિસમાં કોઈને ફેવર નથી આપ્યું. બોલ, આજે મારો મૂડ સારો છે. ફેવર જ ફેવર આપી દઈશ. આ સાંભળીને વિવેકે ફાઇલ તેની આગળ મૂકી. સર આજકાલ ખૂબ વ્યસ્ત રહે છે. મીટિંગમાં તેમનું દિમાગ ઉલઝેલું રહે છે. એક સાઇન કરવાનું હતું. આપણે મોટો પ્રોજેક્ટ મળી શકે. મારી તરક્કી થઈ શકે છે. બસ એક દસ્તખતના કારણે આ પ્રોજેક્ટ અટકી પડ્યો છે. તું સાઇન કરી દે. તું તો તેમની મંગેતર છે. તને તેમના સિગ્નેચર સારી રીતે આવડતા હશે. આ સાંભળતા જ પૂનમની આંખોમાં શરારત ચમકી. હા, કેમ નહીં? ખરેખર મને તો પ્રેમના સિગ્નેચર કરવાનો ખૂબ શોખ છે. લાવ બતાવ. તેણે એકવાર રફ પેપર પર સિગ્નેચર કર્યા અને પોતાની અક્કલનો ઉપયોગ કર્યા વિના ફાઇલ વાંચ્યા વગર તેના પર સાઇન કરી દીધા. લો, ખુશ થઈ જા. હવે તને તરક્કી મળી ગઈ. વિવેકના ચહેરા પર સાતીર સ્મિત ફેલાઈ ગયું. ખૂબ શુક્રિયા. અને હા, યાદ રાખજે, આ રાત છે. સરને ન કહેતી, નહીં તો ગુસ્સે થઈ જશે. પૂનમે એની ટાઈમ કહીને ઈયરબડ્સ કાનમાં નાખી દીધા અને વિવેક અફસોસથી તે નાદાન છોકરીને જોઈ જેણે પોતાના હાથે પોતાના પતિ માટે મોટી મુસીબત ઊભી કરી હતી. આજે તેનો પ્રેમ સાથે ડિનરનો પ્લાન હતો. આજે ઓફિસ આખું ખાલી થઈ ગયું હોવા છતાં તે પોતાની કેબિનમાં બેસી તેની રાહ જોતી હતી. જેવી સેક્રેટરી બહાર નીકળી તે તરત અંદર ચાલી ગઈ. પ્રેમે ફાઇલોમાં માથું ઝુકાવીને વ્યસ્ત લાગતો હતો. આલો, આ તમારો મૂડ સારો કરી દેશે. તેણે ચોકલેટ પ્રેમ તરફ આગળ કરી તો માથું ઉઠાવીને તેણે સામે ઊભેલી પૂનમને જોઈ જે સ્મિત કરી રહી હતી. આ તું મારા માટે લાવી છે? જે થાકેલો હતો તેનો માસૂમ ચહેરો જોઈને ખીલી ઉઠ્યો અને ચોકલેટ તેના હાથમાંથી લેતા જ તેમની આંગળીઓ એકબીજા સાથે અથડાઈ. પૂનમ સ્મિત કરી. પ્રેમ ઊભો થયો અને સૌથી પહેલાં પોતાનો રૂમ લોક કર્યો. પછી ધીમે ધીમે ચાલતા તેની નજીક આવ્યો. તે ફાઇલ પર ઝૂકીને કંઈક જોઈ રહી હતી ત્યારે તેના જનૂનનો ઝટકો થયો. પ્રેમ, હું એ કહેવા માંગતી હતી કે વિવેક, પણ તેની વાત અધૂરી રહી ગઈ અને જેવી તે પાછળ વળી તે પ્રેમના પહોળા ખભા સાથે ટકરાઈ. તે દૂર થાય તે પહેલાં તેના ગાલ લાલ થઈ ગયા. ઘણી પાપણો ઝૂકી ગઈ. શરમ ભારે પડી. પ્રેમે તેનો ચહેરો ઉપર ઉઠાવ્યો. કોઈ જોઈ લેશે. આ તમે શું કરો છો? તેનો લહેકો લડખડાયો. તેણે પ્રેમના હાથ પર હાથ મૂકીને પોતાનો હાથ છોડાવ્યો અને પ્રેમને અચાનક પોતાની હદનો અહેસાસ થયો. ઓહ, શું કહેવા માંગતી હતી પણ પૂનમ એટલી નર્વસ થઈ ગઈ કે બિના કંઈ કહે બહાર નીકળી આવી. મને શું થઈ ગયું? હું શા માટે તને નર્વસ કરું છું? પ્રેમે માથું ઝાટકતા પોતાનું કામ ફરી શરૂ કર્યું અને હસતા હસતા તેની તરફ જોયું જે પોતાનો સામાન સમેટી રહી હતી અને તેની તરફ જોયા વિના બહાર નીકળી ગઈ. તે રાતે છત પર બેસીને ખૂબસૂરત આકાશને જોઈ રહી હતી. વારંવાર તે પળ યાદ કરીને ચહેરા પર સ્મિત વિખેરાઈ જતું હતું. પૂનમના દિલમાં પ્રેમ માટે કોઈ ફરિયાદ નહોતી. તે પળમાં જીવી રહી હતી ત્યાં કોઈએ તેને બૂમ પાડી. તેણે ચોંકીને પાછળ જોયું તો પ્રેમ હાથ બાંધીને સખત નજરે તેને જોઈ રહ્યો હતો. પૂનમ, હું તારી સાથે વાત કરું છું. ક્યાં ખોવાઈ ગઈ છે? નીચે આવ. મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. તેનો સ્વર સાંભળીને પૂનમ આશ્ચર્યમાં રહી ગઈ. તેણે તરત ચાનો કપ ત્યાં જ મૂક્યો અને તેની પાછળ નીચે હોલમાં આવી જ્યાં દાદાજી, આંટીજી અને મમ્મીજીને જોઈને તે વધુ આશ્ચર્યમાં રહી ગઈ. શું થયું પ્રેમ? તમે આટલા ગંભીર કેમ છો?
અને મને દાટી કેમ રહ્યા છો? દાટું નહીં તો બીજું શું કરું? તે કામ જ એવું કરી નાખ્યું છે. બસ એટલું જ કહે કે તે વિવેકની કોઈ ફેવર કરી હતી. વિવેક ગયો વિવેક. તેના લેખા પર તે ગભરાઈ ગઈ. પ્રેમે આજ સુધી તેને કેટલી વાર ટોકીને વાત સમજાવી હતી, પણ આજે તેનો લેખો બિલકુલ અલગ હતો. તેના સખત અવાજે પૂનમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. બધાની સામે તેના પર ગુસ્સો કરતા પ્રેમે કહ્યું, હું તને પૂછું છું પૂનમ, વિવેક તારી પાસે કોઈ ફેવર તો નથી લીધી? પૂનમનું આખું વજૂદ કાંપી ઉઠ્યું. હવે તે શું કહે કે તેણે વિવેકને એવી ફેવર આપી છે જે જો તેને ખબર પડે તો કદાચ તેનું ગળું દબાવી દે. એના શબ્દો ગળામાં અટવાઈ ગયા. આ શું હું લગાવી રાખ્યું છે? સીધી રીતે કહે તે શું કર્યું? પ્રેમ ચીસ પાડ્યો. કંપની તરફથી મને ઈમેલ આવ્યો છે. મારા પર કેસ થઈ ગયો, ફ્રોડનો કેસ, સમજે છે? આટલા વર્ષોની મહેનતથી મેં મારી શાક બનાવી હતી. હવે મારી આખી મહેનત માટીમાં મળી ગઈ છે. કંપની મને કોર્ટમાં ખેંચી રહી છે. મારી નોકરી ખતરામાં છે. અને તું એવી છે કે હજુ સુધી સાચું બોલવાથી કતરાય છે. તેણે આગળ વધીને બધાની સામે પૂનમનો હાથ જોરથી પકડી લીધો. પૂનમના આંસુ ટપાટપ ખરવા લાગ્યા. મેં કંઈ નથી કર્યું, મને માફ કરી દો પ્રેમ, મેં કંઈ નથી કર્યું. તેણે હાથ જોડીને રડતા કહ્યું. બસ મને એટલું કહે કે તે શું કર્યું. પ્રેમનો ગુસ્સો ઓછો થવાનું નામ જ નહોતો લેતો. તેની આંખોમાં લાલ ડોરા તરતા હતા. સ્પષ્ટ દેખાતું હતું કે તે 2 દિવસથી સૂયો પણ નહોતો. આખરે પૂનમબા મુશ્કેલ બોલી, વિવેક મારી પાસે એક ફાઇલ પર સાઇન કરાવ્યું હતું. શું? વિવેકે તારી પાસે ફાઇલ પર સાઇન કરાવ્યું? અને તે સાઇન કરી દીધી? તે મારા સિગ્નેચર કર્યા, મારી નકલ કરી? પ્રેમનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું. તેણે બંને હાથે પોતાનું માથું પકડી લીધું અને ત્યાં સોફા પર બેસીને ગુસ્સેથી ટેબલ પર હાથ પટક્યો. તું આવી કેવી રીતે કરી શકે? પૂનમ, તને ખબર પણ છે કે તે શું કરી નાખ્યું? તે મારા માટે મુશ્કેલીનો પહાડ ઊભો કરી દીધો છે. વિવેક પર ફ્રોડનો કેસ હતો અને તેણે આખો ફ્રોડ મારા પર નાખી દીધો છે. હવે હું જેલ જઈ શકું છું. તને ખબર જ નથી કે તે શું કરી નાખ્યું. આજ સુધી હું તારી દરેક ભૂલ માફ કરતો આવ્યો, તારી આદત સમજીને અવગણતો આવ્યો, પણ હવે નહીં. હવે તારે તેની સજા ભોગવવી જ પડશે. આજે તો હું બધાને કહેતો હતો કે આ છોકરી સાથે મારા લગ્ન ન કરાવો. જુઓ ને દાદાજી, મારી વાત સાચી નીકળી. આવી નાસમજ છોકરીએ મારા માટે મોટી મુસીબત ઊભી કરી દીધી. મેં પહેલાં જ કહ્યું હતું કે આ ઓફિસમાં ગડબડ કરશે, મારા માટે મુસીબત બનશે. હવે તમને બધાને યકીન આવી ગયું ને કે પૂનમને મને તકલીફ આપીને જ સુકૂન મળે છે. પ્રેમના અવાજમાં ગુસ્સાનો લાવા ફૂટી રહ્યો હતો. કોઈ તેને પૂછે કે આખરે આવું શા માટે કર્યું? પૂનમ હળસેલાથી રડતા તેની સામે હાથ જોડીને બેસી રહી. પ્રેમ, તમે ગેરસમજ ન કરો. તેણે કહ્યું હતું કે આ દસ્તખતથી તેની તરક્કી થઈ જશે. મને માફ કરી દો, મેં જાણી જોઈને નથી કર્યું. પણ પ્રેમ તેના બંને હાથ ઝટકીને બાજુએ કરી દીધા. તે જમીન પર બેસી ગઈ અને પ્રેમે હાથમાં રહેલો કાચનો ગ્લાસ જોરથી જમીન પર ફેંકી દીધો. તેના ચકનાચૂર ટુકડા ઉડીને પ્રેમના હાથમાં ખૂંચી ગયા, પણ તેને કોઈ પરવા ન રહી. તે ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો અને પૂનમ ભીની આંખોથી તેને દૂર જતો જોઈ રહી. તેણે ક્યારેય પ્રેમને આ હાલતમાં નહોતો જોયો. આજે તેણે યકીન થઈ ગયું કે પુરુષનો ગુસ્સો થોડી પળોમાં સ્ત્રીની બધી ખુશીઓ ગળી જાય છે. આગલા 2 દિવસ પ્રેમના જીવનના સૌથી મુશ્કેલ દિવસો સાબિત થયા. તેણે દરેક તરફથી પુરાવા એકઠા કર્યા, સાક્ષીઓ રજૂ કરી અને આખરે વિવેકની ધરપકડ થઈ ગઈ. પણ તેણે હજુ સુધી પોતાનો ગુનો કબૂલ નહોતો કર્યો. ઓફિસનું વાતાવરણ પણ તણાવથી ભરેલું રહ્યું. ત્યારે પ્રેમની સેક્રેટરીએ પૂનમનું રાજીનામું તેની સામે મૂક્યું. પ્રેમે તંજભર્યા અંદાજમાં તે કાગળને જોયો અને ફાડીને ડસ્ટબિનમાં ફેંકી દીધો. મેં આનું રાજીનામું મંજૂર કરી દીધું છે, તમને ખબર આપી દો. સેક્રેટરી બહાર જઈને પૂનમને જણાવ્યું. તો તે આંસુઓ સાથે પોતાનો સામાન સમેટીને ઓફિસમાંથી હંમેશા માટે નીકળી ગઈ. 2 દિવસ પછી જ્યારે પ્રેમ પરિવાર સાથે ભોજન કર્યું તો અચાનક તેને પૂનમની ગેરહાજરી પર ખૂબ ખૂંચી. તે એટલો ઉલઝેલો હતો કે બીજું કંઈ વિચારી જ ન શક્યો. ઘરની સ્થિતિથી પણ અજાણ રહ્યો. પૂનમ ક્યાં છે? તેણે પ્રેમની મમ્મીને બેપરવાહીથી પૂછ્યું. પ્રેમની મમ્મીએ ખભા ઉચકાવ્યા અને બોલી, તને ખબર નથી? 2 દિવસથી તેણે કંઈ ખાધું પીધું નથી, રૂમમાં બેસીને રડતી રહે છે. તે મારી વહુની શું હાલત કરી દીધી છે. પ્રેમ, તે નાદાન હતી, ના સમજ હતી, પણ તું તો સમજદાર હતો. તે દિવસે બધાની સામે તે તેનું અપમાન કર્યું, તેની ઇજ્જતની ધજિયાઓ ઉડાવી દીધી અને હવે પૂછે છે કે તે ક્યાં છે. પ્રેમે ધીમેથી કહ્યું, મમ્મી, તેની પણ તો ભૂલ હતી, પણ મમ્મીએ હાથ ઉઠાવીને રોકી દીધો. સંબંધ બચાવી લે પ્રેમ, નહીં તો પસ્તાશે. તેમની વાતોએ પ્રેમના દિલ પર ઊંડી ચોટ કરી. તેણે ભોજન ત્યાં જ છોડી દીધું અને સીધો પૂનમના રૂમ તરફ આગળ વધ્યો. રૂમ અંદરથી લોક હતો,
પ્રેમને મજબૂરીમાં પાછળની બાજુએથી બારીએથી આવવું પડ્યું. જેવો તે અંદર કૂદ્યો, ટેબલ પર રાખેલ ફૂલદાન પડીને તૂટી ગયો. પૂનમ જે રડી રડીને થાકીને ગાઢ નીંદરમાં સૂઈ ગઈ હતી, આ અવાજથી હડબડાઈને ઉઠી. સામે નીંદરમાં જ આંખો ઘસી અને સામે એક આકૃતિ જોઈ તો ગભરાઈને ચીસ પાડવા લાગી. ચોર, ચોર! પ્રેમ તરત આગળ વધ્યો અને તેના મોં પર હાથ મૂકી દીધો. પૂનમ, શું કરે છે? હું છું પ્રેમ. નામ સાંભળતા જ પૂનમ સ્કોપ થઈ ગઈ. તેના હાથ પોતાના ચહેરામાંથી હટાવ્યો અને દૂર જઈને ઊભી રહી. ફરીથી બીકલીને રડવા લાગી. પ્રેમે સ્વિચ ઓન કરીને લાઇટ સળગાવી. તેની હાથ જોઈને તે આશ્ચર્યમાં રહી ગયો. માત્ર 2 દિવસમાં જ પૂનમ નબળી અને તૂટેલી લાગતી હતી. આંખોની આસપાસ કાળા ડાઘ અને વેરવિખેર વાળ તેની પીડા વ્યક્ત કરી રહ્યા હતા. તું મારાથી નારાજ છે પૂનમ? પ્રેમે નરમાશથી પૂછ્યું. પૂનમે કોઈ જવાબ ન આપ્યો અને ચહેરો ફેરવી લીધો. પ્રેમ તેની નજીક ઘૂંટણ પર બેસી ગયો અને તેનો ચહેરો પોતાની તરફ કર્યો. આઈ એમ સોરી યાર, પણ તું જાણે છે ને, ભૂલ તારી હતી. તારે માની લેવું જોઈએ હતું. પૂનમ સૂંઘ પૂક કરતા બોલી. મેં માની લીધું હતું, માફી પણ માગી હતી, પણ તે મને માફ ન કરી. આટલું કહીને તેણે પોતાનો ચહેરો ફરીથી હથેળીઓમાં છુપાવી લીધો અને બાળકોની જેમ રડવા લાગી. પ્રેમનું દિલ બેચેન થઈ ગયું. તે ઝૂકીને બોલ્યો, અચ્છા બાબા, હવે પ્લીઝ આવું ન રડ. તું રડે છે તો મને સારું નથી લાગતું. એટલે રડવું ખરાબ લાગે છે? પૂનમે આંસુભરી આંખોથી તેની તરફ જોયું. હા, ખૂબ ખરાબ. પ્રેમે હળવા સ્મિત સાથે પોતાના કાન પકડી લીધા. આઈ એમ સોરી. મારે બધાની સામે તારા પર આવું ન ચીસ પાડવું જોઈતું હતું. પૂનમે તેના ખભા પર નાના નાના મુક્કા માર્યા. ખૂબ ખરાબ છો તમે. હંમેશા ગુસ્સો કરો છો. અને તમે તો એ પણ કહ્યું હતું કે મારી સાથે સગાઈ કરીને ભૂલ કરી. પ્રેમ તેની વાત સાંભળીને હસી પડ્યો. પૂનમે મોં મચકોડીને ફરી રડવા લાગી. એ જ પડે પ્રેમે તેનો હાથ પકડ્યો અને બેડ પર બેસાડી. તેને ગળે લગાવી. તારા વિના પળ પણ ચેન નથી પૂનમ. 2 દિવસ તો હું પુરાવોમાં ઉલઝી રહ્યો, પણ 3જા દિવસે સૌથી પહેલો તારો વિચાર આવ્યો અને જ્યારે ખબર પડી કે તે ખાવાનું નથી ખાધું તો મેં પણ ખાવાનું છોડી દીધું. હવે બોલ, આને શું કહેવાય? પૂનમે નિર્દોષતાથી પાપણો ઉઠાવી. શું કહેવાય? પાગલ, આને પ્રેમ કહેવાય. હું તને પ્રેમ કરવા લાગ્યો છું. પ્રેમે તેને વધુ કસીને ગળે લગાવી. પૂનમ સ્મિત કરવા લાગી અને શરારતી અંદાજમાં બોલી, તો હવે ગુસ્સો તો નહીં કરો? ના, કદી નહીં. બલકે હવે તો મને સમજાયું છે કે મારા જીવનમાં રંગતારા જેવી ઇનમિચ્યોર છોકરીના કારણે જ છે. પૂનમે તરત કમરે હાથ રાખીને તેને ઘૂર્યો. પ્રેમે કાન પકડીને કહ્યું, સોરી, સાચું નીકળી ગયું. પૂનમ હસી પડી અને તેમની હાંસીને પ્રેમના દિલમાં ઊંડી જગ્યા બનાવી લીધી. તેને ફરીથી તેને ગળે લગાવી. પૂનમ શરમથી સંકોચાઈ ગઈ. પ્રેમે કાનમાં ફૂસફૂસ્યું, હવે આટલું શરમાય નહીં. તારે મારી આદત પાડવી પડશે. અને હા, એક રાજની વાત કહું, મેં દાદાજીને કહી દીધું છે કે જલ્દી લગ્ન કરી દો. આ સાંભળતા જ પૂનમે પોતાનો ચહેરો હાથોમાં છુપાવીને તરત ઊભી થઈને બહાર ભાગી ગઈ. પાછળથી પ્રેમની હાંસી ગુંજતી રહી. થોડીવાર પછી બંને ડાઇનિંગ ટેબલ પર બેસીને એકબીજાને હાસ્યથી ચીડવતા રહ્યા. પ્રેમે આખરી નિવાળો પોતાના હાથે પૂનમના મોંમાં મૂક્યો. રાત મોડે સુધી બંને છત પર બેસીને વાતો કરતા રહ્યા. પૂનમે ગંભીરતાથી પ્રેમ પાસે માફી માંગી અને કહ્યું, મને અહેસાસ થયો કે હું ઘણી બધી નાદાન છું. હું પૂરી કોશિશ કરીશ કે હવે હું ખૂબ નાદાનીઓ ન કરું અને થોડી મેચ્યોર બનું. મારા કારણે તમને જે પણ પ્રોબ્લેમ થઈ છે તેના માટે હું તમારી પાસે દિલથી માફી માગું છું. પ્રેમે પૂનમને કહ્યું, પૂનમ, હું તો તને ઘણા સમય પહેલાં જ માફ કરી ચૂક્યો છું. હું એ નથી ઈચ્છતો કે તું એકદમ સમજદાર થઈ જા, કારણ કે મને તારી શરારતો ગમે છે. પણ હા, હું એ ઈચ્છું છું કે તું ઓછામાં ઓછું એવી બની જા કે કોઈ તારો ફાયદો ન ઉઠાવી શકે. આ દુનિયા ખૂબ ચાલાક છે. જો થોડી ચાલાકી અને સમજદારીની પણ જરૂર છે. અને જોતજોતામાં બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. મોહબ્બતના ગીતો જાણે તેમની આસપાસ ગુંજી રહ્યા હતા અને તે સંબંધ જેને શરૂઆતમાં બંનેએ નાપસંદ કર્યો હતો, હવે બંનેના જીવનનો સૌથી સુંદર સત્ય બની ગયું હતું. 1 અઠવાડિયા પછી જ દાદાજીએ પૂનમ અને પ્રેમના લગ્ન કરાવી દીધા અને પછી તે સુંદર રાત પણ આવી ગઈ જ્યારે બંને હંમેશા માટે એક થઈ ગયા. પ્રેમે પૂનમને વિનંતી કરી કે તે ફરીથી ઓફિસ જોઈન કરી લે, કારણ કે તેને હવે તેના વિના ઓફિસમાં સારું નથી લાગતું અને તે બિલકુલ નહોતો ઈચ્છતો કે તે ઘરે બેસી રહે. બસ તે સમયે તેને ખૂબ ગુસ્સો આવ્યો હતો. તેણે આવું કહી દીધું હતું. પૂનમ હવે ઓફિસ પણ જોઈન કરી લીધું અને તે પ્રેમ સાથે ઓફિસ જાય છે. આજે બંને લોકોની નજર પરફેક્ટ કપલ છે અને હકીકતમાં પણ તેમની વચ્ચે ખૂબ મોહબ્બત અને સન્માન છે. આ આખી વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી.
તેનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. તમને આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને હાઈપ પણ આપો. આવી બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.